સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢમાં પિતા પુત્રની હત્યા કરવામાં આવી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢથી। તો પિતા પુત્રની હત્યા કરવામાં આવી છે। વંથલીમાં આ ઘટના બની છે। વંથલીના રવની ગામે ડબલ મર્ડરની આ ઘટના, જેમાં ધડાધડ ફાયરિંગ કરી પિતા પુત્રની હત્યા કરવામાં આવી છે। તો મોડી રાત્રે આ ઘટના બની હતી। જૂના મન દુઃખમાં હત્યા કર્યા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। તો સમગ્ર મામલે હાલ તપાસ ચાલી રહી છે। તો નજીવી બાબતે હત્યા કરવામાં આવી છે। જૂના મન દુઃખમાં હત્યા કરાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો પિતા પુત્રને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે। ફાયરિંગ કરવામાં આવ્યું હતું। તો રફીક અહમદ સાંધ અને જીહાલ સાંધની હત્યા કરવામાં આવી છે। મોડી રાત્રે આ સમગ્ર ઘટના બની। ઘટના સ્થળે લોકોના ટોળા પણ એકઠા થયા અને પોલીસને જાણ થતાં પોલીસ કાફલો પણ આવી પહોંચ્યો હતો। હાલ તપાસ શરૂ કરવામાં આવી। વાડીએ વારો કરીને હાલતા થયા। રફીક મોર હતો, પછી એનો જીસલો હતો એનો છોકરો, એની પછી હું હતો। ફાયરિંગ થયા એટલે હું પછી ભાગી છૂટ્યો, સમજ્યા। પછી 6 થી 7 માણસો હતા। હા, 9:30 મારા વોકરાને કાંઠે મારા ખેતરમાં। આજરોજ રવની વંથલી તાલુકા પોલીસ સ્ટેશનના રવની ખાતેના એક ડબલ મર્ડરનો બનાવ બનેલ છે, જેમાં મરણ જનાર રફીકભાઈ આમદભાઈ સાંધ ગામેતી તેમજ તેના પુત્ર જીહાલ ફાયર આર્મ્સથી ખૂન કરવામાં આવેલું છે। આ બનાવનું કારણ એવું છે કે ગઈ તારીખ 8/3/2023ના રોજ રવની ખાતે એક મર્ડર થયેલું, જેમાં આ કામે મરણ જનાર જીહાલ એ પણ બાતમી આપેલી, જે બાબતમાં વંથલી પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના નંબર 115/2023થી ગુનો રજીસ્ટર થયેલો, જે અનુસંધાનમાં મરણ જનાર જીહાલ કે જેણે બાતમી આપેલી હતી એના અનુસંધાનમાં આજરોજ બનાવ બનેલો છે અને આ બાબતે આગળની કાર્યવાહી વંથલી પોલીસ સ્ટેશને હાથ ધરેલી છે।